ફોર એક્ઝામ્પલ તમે એક ઇકોનોમિસ્ટ તરીકે આપણા ખેડૂતના મોડેલને જુઓ તો એક ખેડૂત કેવી રીતે ટકી શકે પોતાનું એક સસ્ટેનેબલ, કારણ કે અત્યારે ખેડૂતની સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે ધાર્યા ભાવ નથી મળતા, આપણે આકાશી રોજી હોય એટલે વરસાદ ઉપર નિર્ભર કરતા હોઈએ એટલે ખેડૂત પરેશાન સખત હોય છે. તો ખેડૂત કેવી રીતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરી શકે એનું એક મોડેલ એક ઇકોનોમિસ્ટ તરીકે તમારું કેવું હોય? હા, હવે એ આપણે સસ્ટેનેબલ એટલે એને ટકાઉ વિકાસ કે ટકાઉ વિકાસ એટલે શું? લાંબા સમય સુધી એ વિકાસ સતત ચાલ્યા કરે. આજે આપણે પેઢીની અંદર ધ્યાન આપ્યું, 2 વર્ષ નફો કર્યો અને પછી પાછળના 8 વર્ષ એ આગળ ધીંગડ ચાલે એમ નહીં. 1 વર્ષે જે ગુણવત્તા હોય એનાથી બીજા વર્ષે વધવી જોઈએ, ત્રીજા વર્ષે એનાથી વધવી જોઈએ, ચોથા વર્ષે એનાથી, જેને આપણે એમ કહીએ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનેટ, જ્યાં સુધી એનું મળતર ઘટે નહીં ત્યાં સુધી એની ગુણવત્તા ખેંચાય એને આપણે ટકાઉ વિકાસ કહીએ. હવે તમે એને ખેતી સાથે જોડવા માગો છો. ખેતી એવો બિઝનેસ છે કે એમાં ખાસ કરીને ગુજરાત કે ભારત માટે કે એમાં વોલ્યુમ વધારે છે. એટલે તમે એમ કીધું કે ભાઈ ત્યાં ખેત પેદાશના ભાવોનો પ્રશ્ન આવે, ઘણી વખત વરસાદી ખેતીને આધારિત સિંચાઈ ન હોવાથી એ પ્રશ્નો આવે. હવે હું તો જ્યારે મારા ફાધરને આ પ્રશ્નો આવતા ને ત્યારે એમાંથી એક શીખી ગયેલો છું કે જે છે એ આ છે ને આપણે આમાં જે ઝંઝુમવાનું છે. કારણ કે ટકાઉ વિકાસ તમારે તો જ કરી શકાય એમ, નહીંતર એ શક્ય જ નથી. કારણ કે એનું કારણ છે કે આજે સપોઝ અમારું એપીએમસી છે તો આજે એમણે અપેક્ષિત એવું લખ્યું હોય કે ભાઈ આજે 1000 ટન મગફળીની આવક થશે તો એ દિવસે 4000 ટન થઈ જાય. બધા ખેડૂતોને એમ થાય કે હું જ વેચી આવું. સ્વાભાવિક છે કે વ્યવસ્થા ગડબડ થવાની જ છે. ત્યાં પાછો ઇકોનોમિક્સનો નિયમ આવી જાય, સપ્લાય વધુ આવી જાય એટલે વેપારીઓ તો હોશિયાર હોય, તરત જ એ છે એની કિંમત ઘટાડી દે છે. એટલે જો દરેક ખેડૂતને માંગ પુરવઠાનો નિયમ કંઈક સરસ રીતે કોઈક અર્થશાસ્ત્રીઓ સમજાવે ને, ખાસ કરીને ગામડાઓના ખેડૂતોને, તો એમને આ પ્રશ્નમાંથી તો લાંબા ગાળે સફળતા મળે તેમ છે. કારણ કે આપણે ત્યાં વેપારીઓનું પણ એક યુનિયન ચાલે છે. એને ખબર જ છે કે ખેતીઓની પેદાશ થશે ને તો એનું ઉત્પાદન નવેમ્બરમાં મગફળીનું આવશે અને બધાને નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નની સિઝન હશે એટલે માલ એ પૈસાની જરૂર હશે એટલે બધા વેચવા આવવાના જ છે. અને આખું જ્યારે કેટલા હેક્ટરોમાં ઉત્પાદન થયું છે એ જૂન મહિનાથી ઓક્ટોબર મહિના સુધીમાં એ બધો સર્વે કરી લેતા અંદર ખાને. કારણ કે વેપારી બન્યો ને પછી મને આ બધું સમજવા લાગ્યું કે ના, આ એક કાર્ટેલ છે આ લોકોનું અને એનો આડકતરો બેનિફિટ એ લોકો ખેડૂત પાસેથી લેતા હોય છે. પણ હવે હું ખેડૂતોને એવું કહેવા માંગુ, તમે તમારું કાર્ટલ બનાવો અને માંગ પુરવઠાના નિયમને સમજો. હમણાં સપોઝ જુઓ તો ડુંગળીઓના ભાવ એકદમ તદ્દન નીચે છે કારણ કે સપ્લાય જ એટલો બધો અવેલેબલ કરી દીધો છે બધાએ કે જે મહુવાનું એપીએમસી છે તેમાં 10-20 દિવસ સુધીનો તો વેઇટિંગો છે. એટલે જે માલ ખરીદનાર છે એને ખબર જ છે કે માલ સરળતાથી આપણે આજે 100 રૂપિયા છે, કાલે 98 કરો, બીજા દિવસે 96 કરો, ત્રીજા દિવસે એક ધારો 160 નહીં કરી દે પણ 20 દિવસની અંદર 20 રૂપિયા 2 રૂપિયા ઘટાડી અને 40 રૂપિયા એ ઘટાડી દે છે. હવે આ જ વસ્તુઓને જો ટકાઉ બનાવવી હોય તો એક આપણી પાસે જબરદસ્ત મુદ્દો છે કે બૌદ્ધિકતાના ધોરણે અને માલિક પોતે ખેતી કરવા, ભલે પોતે ના કરે તો ત્યાં ઊભો કરાવડાવે અને આ વર્ષે મગફળી, આવતા વર્ષે એની અંદર કપાસ, પછી એને રોટેટ પ્રોડક્ટિવ બધું કર્યા કરે, એકનો એક પાક નહીં કે ભાઈ આ વર્ષે એને મગફળી વાવે, બીજા વર્ષે કપાસ વાવે, ત્રીજા વર્ષે જુવાર વાવે, એક વર્ષે તલ વાવે. એનું આખું એક વૈજ્ઞાનિક ધોરણે એનું પ્રોપરલી કાઉન્સેલિંગ કરે અને ત્યાં એને જે જરૂરિયાત છે એ પોતે ઊભી કરે. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે ભાઈ એની પાસે પૈસા નથી જરૂરિયાત ઊભી કરવાના, એવું નથી. પૈસા તો હું આ વ્યવસાય કરવા અમદાવાદ શહેરમાં આવ્યો તો મારી પાસે નહોતા. એને આપણે બૌદ્ધિકતાના ધોરણે સર્જન કરવા પડે. જેમ કે સરકાર જ્યારે પૈસા આપવા ન બંધાયેલી હોય તો બરાબર છે. ગ્રામીણ ક્ષેત્રે ગ્રામીણ વિકાસ બેન્કો છે, કોઓપરેટિવ બેન્કો છે, આપણી જાહેર બેન્કો છે, એની અંદરથી કેવી રીતે વ્યાપારી ધોરણે એનું સુશાસન કરવું એ તો એક નોલેજનો વિષય છે અને એમાં શિક્ષણ એ સૌથી મોટો રોલ ભજવે છે. હવે એવું નહીં કહી શકું કે ગામડાની અંદર શિક્ષણનું સ્તર ઓછું છે. હવે તો એ પણ સ્તર ઊંચું છે. વસ્તુ રહી ખાલી સગવડ અને સમજની. જો આ બંનેને સારી રીતે ગુણવત્તાલક્ષી ત્યાં એપ્લાઇડ કરવામાં આવે તો ટકાઉ વિકાસ થવામાં જરાય ક્યાંય અતિશયોક્તિ નથી.